સુરતના ઉધનામાં સુપરવાઇઝરને નોકરી પરથી કાઢી મૂકતા ચપ્પુના 7 ઘા ઝીંકી દીધા. 17 વર્ષીય સગીર ઇન્સ્ટાગ્રામના આધારે ઝડપી પાડતી ઉધના પોલીસ. ઉધનામાં નોકરી પરથી કાઢી મૂકનાર સુપરવાઇઝરને 17 વર્ષીય સગીરે હત્યાના ઈરાદે ચપ્પુના 7 ઘા ઝીંક્યા હતા. આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની મદદથી પીછો કરીને દબોચી લીધો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ભીમરાડ સુમન આસ્થા રેસિડેન્સીમાં રહેતા રાકેશ મફતલાલ પટેલ ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કાપડના કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં કારખાનામાં 15 દિવસ પહેલા નોકરી પરથી કાઢી મૂકવામાં આવેલો 17 વર્ષીય ઓરિસ્સાવાસી સગીર ચપ્પુ સાથે ધસી આવ્યો હતો. છાતી, પેટ, સાથળ સહિત 7 સ્થળોએ ચપ્પુના ઘા મારી હત્યાની કોશિશ કરી હતી. ઘટનાને પગલે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ સહિતનો કાફલો દોડતો થઈ ગયો હતો. ઘાયલને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની સાથે સગીર આરોપીને પકડવા કરેલી દોડધામ વચ્ચે તેના કોઈ ડેટા જ કારખાના માલિકે રાખ્યા નહીં હોવાનું બહાર આવતા તેને શોધવો મુશ્કેલ બન્યો હતો. જોકે આ સગીરની ઇન્સ્ટાગ્રામ આઈડી પોલીસને મળી આવી હતી. તેને આધારે તેના મિત્ર વર્તુળની એક બાઇક નંબર પોલીસને મળી હતી. બાઇક નંબરને આધારે તેના માલિકને અને તેના થકી પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. સુપરવાઇઝર રાકેશ તેને એલફેલ બોલતો હોવાને કારણે જ નોકરી છોડી હોવાનું અને આજે સવારે નીચેના કારખાનામાં કામ કરતા મિત્રને મળવા ગયો ત્યારે રાકેશે ગેરવર્તન કરતા આવેશમાં હુમલો કર્યાનું સગીરે જણાવ્યું. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.